ચિરાગ દોશી, ડિરેક્ટર યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, જેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પ્રભાકર સાહેબના હસ્તે ડૉક્ટર ચિરાગ દોશીનું આપણે સન્માન કરીશું. તાળીઓથી આપણે બંનેને આવકારીશું. નમસ્કાર દર્શક મિત્રો. તો હવે આપણે આપણા ત્રીજા અને ફાઇનલ પેનલ ડિસ્કશન પર આગળ વધી રહ્યા છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અત્યારનો હવે જે નેક્સ્ટ ટોપિક છે એ છે કે શું હવે ડૉક્ટર ભગવાન નથી. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, જસ્ટ પ્રસ્તાવના બાંધું તો કોઈ માણસ મંદિર કે મસ્જિદમાં જાય અને ભગવાન એની વસ્તુ પૂરી ના કરે તો ક્યારે આપણે મંદિરને કે મસ્જિદને તોડતા કોઈકને જોયો છે કે મૂર્તિને તોડતા જોયો નથી જોયો. તો ડૉક્ટરને જો ભગવાન ગણતા હતા આટલા વર્ષો સુધી, તો એવું તો શું બનાવ બન્યા કે હવે એબ્યુઝ અને વોયલન્સ વધી ગયા છે એ જ ભગવાનની સામે. પણ એની સામે જો આઈનો મૂકવું ડૉક્ટરો જોડે આપણા, કે ક્યારે એવું જોયું છે કે મંદિર કે મસ્જિદની અંદર કોઈ માણસ જાય તો ભગવાન પૈસા જોઈને એને એની ઈચ્છાઓ પૂરી કરી આપે? તો મારું એવું માનવું છે કે આટલા વર્ષો સુધી જે આ વાત ચાલતી હતી કે ડૉક્ટરો ભગવાન છે, પહેલાં તો એના ઉપર જ જો આપણે રોક લગાવીએ અને પેશન્ટોને એવું કહેતા થઈએ કે આપણે ભગવાન નથી પણ ડૉક્ટર છીએ, તો કદાચ આ મિથ દૂર થાય. એક આ વસ્તુ હતી. બીજી વસ્તુ, જ્યારથી હેલ્થકેરનું વ્યાપારીકરણ થયું છે ત્યારથી બી પેશન્ટો અને ડૉક્ટરો વચ્ચેની ખાઈ વધતી ગઈ છે. હું ડેટા આપું તો 2020માં સ્ટડી થયેલો કે એવું કીધેલું કે 57% પ્રેક્ટિશનરો જે ગુજરાતમાં હતા એમને ક્યાંક ને ક્યાંક વર્બલ વોયલન્સ અને વોયલન્સ સહન કરવો પડ્યો હતો. તો વિસ્મિતભાઈ, તમને મારો આ સવાલ છે, કેમ કે તમે એક અદ્ભુત કામ બી કરી રહ્યા છો અમદાવાદમાં. વિસ્મિતભાઈ ગેસ્ટ્રો સર્જન છે અને એક બહુ જ મોટું ગ્રુપ ચલાવે છે, અલર્ટ ગ્રુપ, જેના વિશે કદાચ જાણ કરશે આપણને. તો આ ડૉક્ટરોની અગેન્સ્ટ જે આ એબ્યુઝ ને વોયલન્સ વધ્યા છે અત્યારના ટાઈમમાં, એનું તમને શું લાગે છે, શું કારણ હોઈ શકે? અને માત્ર ડૉક્ટરો શું કામ, તમે આજે જુઓ તો સમાજની અંદર જેને કહેવાય ટોલરન્સ લેવલ ઇન જનરલ પણ ઓછું થઈ ગયું છે. એક જમાનાની અંદર મને યાદ છે કે રાજકોટથી જુનાગઢ જવું હોય એટલે તમે એસટી બસ સ્ટેન્ડે જાઓ તો 2-3 બસો આવે ના આવે, ઊભી રહે ના ઊભી રહે, અમને કોઈ ઇસ્યુ નહોતો થતો. અમે 5-5 કલાક બસ સ્ટેન્ડે ઊભા રહેતા હતા. એમાં કોઈ ફરિયાદ નહોતી, કકળાટ નહોતો, કંઈ નહોતું. અને આજે એક ફ્લાઇટ 1 કલાક મોડી પડે છે તો આપણે એરપોર્ટ ઉપર હોબાળા કરીએ છીએ. સિમિલરલી આપણે નાની નાની વસ્તુઓમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સની અંદર, મોલની અંદર આપણને સર્વિસીસ નથી મળતી તો આપણે તરત જ તેમને ધમકીઓ આપવા માંડીએ છીએ, કન્ઝ્યુમર પ્રોટેક્શનનો લગાડી દઈશું, આમ તેમ. અને હવે તો સરસ ઇઝીલી ફટાફટ વિડીયો પાડીને આપણે બીજા કોઈ વ્યક્તિના ફટાફટ શેર કરવા માંડીએ છીએ કે જુઓ અહીંયા આ સ્ટોરવાળો કેવી રીતે લૂંટે છે, આમ તેમ. એટલે ઇન જનરલ જ સમાજમાં ટોલરન્સ ઓછું થઈ રહ્યું છે અને એ જ વસ્તુ ડૉક્ટર પેશન્ટ રિલેશનશિપમાં પણ રિફ્લેક્ટ થતી હોય છે. તો દેટ ઇઝ વાય ડૉક્ટરોને વધુને વધુ આ પ્રકારના ટોલરન્સ વગરના સમાજની અંદર રહેવા ફરજ પડે છે. થેન્ક યુ વિસ્મિતભાઈ. પાર્થ રાણા સર, તમને વાત કરી. પ્રસ્તાવના કરું તો એવું કહી શકું કે 2022માં એક સ્ટડી આવ્યો હતો કે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીએ કે 1100 ડૉક્ટર્સનો એ લોકોએ સર્વે કર્યો હતો અને એવું કીધેલું કે 97.6% ડૉક્ટર્સ ક્યાંકની ક્યાંક કોઈક પ્રમોશનલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ રહ્યા હતા એઝ ફાર એઝ ફાર્મા કંપની ઇઝ કન્સર્ન. એવું જ એક સ્ટડી એવું થયું હતું કે હોસ્પિટલ્સની અંદર બી 75% હોસ્પિટલ્સ આર અટેચ ટુ સમ સોર્ટ ઓફ ફાર્મા નેક્સસ. હવે આ વાત એટલા માટે કરું છું કે આપણે આ પ્રોગ્રામ જે કરી રહ્યા છે ને એ દર્શક મિત્રો અલ્ટિમેટલી સિટીઝન છે, જે એમના મગજમાં સવાલ રહેતો હોય છે. એમના મગજમાં દરેક જગ્યાએ એવો સવાલ છે કે ડૉક્ટર્સનું તો ફાર્મા જોડે નેક્સસ હશે, ડૉક્ટરે દવા લખી તો એના નજીકના કેમિસ્ટ જોડે જ મળશે. તો મારો એ સવાલ છે કે કેમ આપણા જે પ્રોફેશનલ એથિક્સ ને ગાઈડલાઇન્સ મૂકવામાં આવ્યા છે એને આપણે સિરિયસલી નથી લેતા, અને શું આપણે કરી શકીએ કે આ જે મિથ છે કે ઇવન સાચું બી હશે તો એ વસ્તુને તોડી શકીએ કે ભાઈ ડૉક્ટર્સ અને ફાર્માનું કોઈ નેક્સસ નથી કે ના હોવું જોઈએ. બહુ સારો સવાલ છે. એકચ્યુઅલી જો આપણે હકીકત જોઈએ તો પહેલાં ઘણી બધી આવી વસ્તુઓ હતી, પણ જે એનએમસીના ક્રેકડાઉન પછી આ બધું ઘણા બધા લેવલે અટકી ગયું છે. મોટાભાગની મલ્ટીનેશનલ ને નેશનલ કંપનીઓ છે એમને જે બી એમની પ્રમોશનલ એક્ટિવિટીઝ કરતા હતા એ બધી જે પ્રમોશનલ એક્ટિવિટીઝ છે મોટાભાગની એ લોકોએ જે છે હવે બંધ કરી દીધી છે. ડાયરેક્ટ હોસ્પિટલ જોડે કે જે બાકી કનેક્શન્સ હોતા હતા એ હવે એમનો કરવા માટેનો કોઈ રસ્તો નથી અને એના દંડ પણ હવે છે. એટલે હવે મોટાભાગની જે સારી મોટી કંપનીઓ છે
એ લોકો આ કરતા બીવે છે. બીજી એક ખાસ વસ્તુ તમે જે કીધી ને કે લોકોના મનમાં માન્યતા છે, અને સાહેબે પણ એનો ઘણો જે છે ને એ સારો જવાબ આપ્યો છે. પણ હું એમાં એક વસ્તુ એડ કરીશ કે જે અમુક જે છે ને લોકોને આ વસ્તુ બહુ વધારે ફેન્ટસાઇઝ કરવામાં આવેલી છે કે જે મૂવીઝના થ્રુ કે જે સિરિયલ્સના થ્રુ અમુક સિરિયલ્સ હોતા હતા કે જેની અંદર કન્ટિન્યુઅસ ડૉક્ટર્સના વિશે ખરાબ બતાવવામાં આવતું હતું. અમુક મૂવીઝની અંદર પણ બતાવેલું છે કે આ મરેલાની ટ્રીટમેન્ટ કરે છે અને પૈસા લેવા માંગે છે. તો આ બધા જે અલગ અલગ પ્રોપોગેન્ડાસ જે ડૉક્ટર્સના ખિલાફ જે આ રીતે ચાલતા હોય છે, સેમ જે આ નેક્સસની વસ્તુ છે કે ડૉક્ટર્સ આ રીતે જ પૈસા કમાવા માંગે છે. સાચું કહું તો મોટાભાગના ડૉક્ટર્સ જેટલા એટલીસ્ટ મારા આ કનેક્ટમાં છે, હું મોટાભાગના જે ડૉક્ટર્સને ઓળખું તો એ લોકો ક્યારે અનએથિકલ પ્રેક્ટિસ કરીને રાતે જઈને શાંતિથી ઊંઘી નહીં શકે. મોટાભાગના જેટલા સારા ડૉક્ટર્સ છે એમની પાસે એમના હાથમાં જેટલી આવડત છે કે એમની જરૂરિયાતનું જે છે એ કમાઈ લે છે. એમને આવી વસ્તુઓમાં જવાની વધારે જરૂર પડતી નથી હોતી કે એમને કંઈક ખોટા કામ કરવા પડે. એટલે બેઝિકલી જે એક નેગેટિવ ઇમ્પ્રેશન ઘણી બધી જગ્યાએ ડૉક્ટર્સ માટે બનાવવામાં આવી હોય છે એ એના જ કારણે બધું જે છે ને જે આ બધું વાયોલન્સની વાત હોય કે પછી બીજી બધી જે પેલું વિન્ડો શોપિંગની વાત હોય કે હું 2 જગ્યાએ બતાવીશ 3 જગ્યાએ બતાવીશ ને પછી ડિસિઝન લઈશ, આ બધું જે છે એના કારણે જ થઈ રહ્યું છે. અને આમાં નુકસાન જે છે ને એ નોર્મલ લોકોનું જ થઈ રહ્યું છે. આજે જે સારા ઘરના લોકો છે, જે મોટા લોકો છે, જે અફોર્ડ કરી શકે છે એમને વાંધો નથી આવી રહ્યો. પણ જે આજે એક માણસ જે માંડ એક ડૉક્ટરની ફીસ અફોર્ડ કરી શકતો હોય, એક જગ્યાએ માંડ સર્જરી કરાવવાનું અફોર્ડ કરી શકતો હોય, આજે 5 જગ્યાએ પૂછવા જઈ રહ્યો છે બધાને કે ભાઈ મારે આ એકચ્યુઅલી સર્જરી કરાવવાની જરૂર છે કે નહીં, કારણ કે એના મનમાં આ વસ્તુ ભરવામાં આવી છે કે કદાચ તને આ પ્રોબ્લેમ નથી ને છતાં તારી સર્જરી જે છે કરવી પડે, કે આ લોકો જે છે આ રીતે તારી જોડેથી પૈસા લઈ શકે છે. અને સાચું કહીએ તો મોટાભાગના ડૉક્ટરો આવું કરતા નથી જ હોતા ક્યાંય. એ જ્યાં જરૂર હોય ત્યાં એ પ્રમાણે જ કામ થતું હોય છે. ફાર્મા કંપનીઝના નેક્સસની પણ જો આપણે વાત કરીએ તો એવું કોઈ મેજર નેક્સસ હાલની તારીખમાં એ થઈ ના શકે, કારણ કે ગવર્મેન્ટે જેટલું ક્રેકડાઉન કર્યું છે, એનએમસીએ જેટલું ક્રેકડાઉન કર્યું છે, કોઈ જગ્યાએ એવું અત્યારે વધારે બચ્યું નથી. થેન્ક યુ પાર્થભાઈ. હર્ષભાઈ, તમને સવાલ કરીશ કે હમણાં ઇન્સ્યોરન્સ માટેની આપણે ચર્ચા કરતા હતા કે લોકોએ ઇન્સ્યોરન્સ લેવું જોઈએ, પણ એઝ અ ડૉક્ટર્સ આપણે 2-4 વસ્તુ બીજી જોઈ રહ્યા છે. હમણાંથી છેલ્લા 4-5 વર્ષથી તો જોઈ રહ્યો છું, અને છેલ્લા વર્ષમાં તો બહુ જોયું છે કે ઇન્સ્યોરન્સ કંપનીનો સડાક દઈને એડમિટેડ પેશન્ટમાં લેટર આવે કે વોટ વોઝ ધ નીડ, કે આ જરૂર શું હતી આ પેશન્ટને દાખલ કરવાની, કે આ પેશન્ટને 1 દિવસ તમે વધારે કેમ રાખ્યો, આ પેશન્ટને તમે આ દવા કેમ આપી, પછી એવું બી આવે કે આ પેશન્ટ કેમ ઓપીડીમાં ટ્રીટ ના કર્યું. તો હર્ષભાઈ, શું લાગે છે કે શું ઇન્સ્યોરન્સ કંપનીને એ હક હોવો જોઈએ ડૉક્ટર અને પેશન્ટની ડિસિઝન વચ્ચે આવવાનો? શું આપણે કોઈ ગાઈડલાઇન્સ કે સમય પાકી ગયો છે કે અત્યારે આપણે રિજિડ સ્ટેપ્સ લઈએ, નહીંતર આગળ જતાં આ જ વસ્તુ અમેરિકનાઇઝેશન ઓફ હેલ્થકેર થતાં વાર નહીં થાય? સોરી સર, આ ક્વેશ્ચન મને છે. મારા કરતાં બેટર આ બી આપી શકશે આનો આન્સર. રીઝન બિહાઇન્ડ ધીસ કે આઈ એમ વર્કિંગ ઇન ચાઇલ્ડ ડિસેબિલિટી, એટલે અમારામાં આ ઇસ્યુ અલગ રીતે જોવામાં આવે છે. તો મે બી સર યુ પીપલ કેન હેલ્પ ધીસ આઉટ. એટલે બેસિકલી જે એમનો પ્રશ્ન એ છે ઇન નટશેલ કે મેડિકલ ડિસિઝનનું ડિક્ટેશન, ટૂંકમાં કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી એ ઇન્સ્યોરન્સ કંપનીઓ નક્કી કરવા માંડે. આ ઘટના થઈ રહી છે. ઇન્સ્યોરન્સ કંપનીઓ પોતાને મિનિમમ ખર્ચ થાય એવા પર્પઝથી એ લોકો ટ્રીટમેન્ટના ડિસિઝનો ચેન્જ કરવા માંડ્યા છે. આ તો કેવી વસ્તુ થઈ કે તમારી ગાડીનો ઇન્સ્યોરન્સ તમે લીધો છે ને તમે ગાડી ગેરેજમાં આપી કે ભાઈ મારે ટાયર હવે 50,000 કિલોમીટરે બદલી નાખવા પડે છે સાથે સાથે, એવો કોઈક તમારો ઇન્સ્યોરન્સ છે. તો ના, ઇન્સ્યોરન્સ કંપની એમ કહે કે ના ના, આ ટાયર તો તમારે 60,000 કિલોમીટર ચલાવવા જોઈએ. હવે ઓટોમોબાઈલ એન્જિનિયર એક્સપર્ટ ગણાય કે પેલો ઇન્સ્યોરન્સ કંપનીમાં બેઠેલો એનો ક્લાર્ક ઇન્ટેલિજન્ટ ગણાય? આ એના જેવી ઘટના છે. એટલે આ જે વસ્તુઓ છે એ અત્યારે થઈ રહી છે. વધુ ને વધુ ઇન્સ્યોરન્સ કંપનીઓ દખલ કરી રહી છે મેડિકલ ડિસિઝન્સમાં, અને એ બાબતે ડૉક્ટરોને સખત અકળામણ થાય છે. સખત અકળામણ આ ઈગોની અકળામણ નથી કે આ કોઈ પૈસા વધુ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી પડાવી લેવા માટેની અકળામણ નથી. આ બિલકુલ ગેરસમજ ના કરશો. આ અકળામણ છે કે જે યોગ્ય છે, જે યોગ્ય ડિસિઝન પેશન્ટના ભલામાં છે, એ ડિસિઝન બાબતે પણ ફક્ત આર્થિક વસ્તુઓને ધ્યાનમાં રાખીને ઇન્સ્યોરન્સ કંપની અમને એમ કહે
કે તમે આમ ટ્રીટમેન્ટ કરો તેમ ટ્રીટમેન્ટ કરો. હા, ત્યાં કોઈ સબ્જેક્ટ એક્સપર્ટ બેઠેલો છે, કોઈ નેશનલ ફેકલ્ટી બેઠેલો છે, તો સાહેબ અમે સર ઝુકાવીને એને સલામ કરીને એનો નિર્ણય માનીશું. પણ ત્યાં એ નિર્ણય આપનારો માણસ કોણ છે કે જેને ખુદને કશું મેડિકલ જ્ઞાન નથી, એવો માણસ ફક્ત એવું કહી દે કે તમારે ડેન્ગ્યુનું પેશન્ટ 2 દિવસ ન દાખલ કરવું જોઈએ, 1 દિવસ દાખલ કરવું જોઈએ, કે ત્યારે જે દિલ ઉપર ઘા લાગે છે ને સાહેબ, એ વસ્તુ અમને ખૂબ ખૂંચે છે. અને એ વસ્તુ તમારા ખુદના ફિલ્ડમાં કોઈ વખત તમે અનુભવો ત્યારે જ એ અનુભવ થાય કે કેટલું ખરાબ ફીલ અનુભવ આવે છે. માટે એ વસ્તુ બને એટલી વહેલી આપણે 100% કાયદાકીય રીતે કે કોઈ વ્યવસ્થાકીય રીતે દબાવી જ દેવી જોઈએ કે ઇન્સ્યોરન્સ કંપની કોણ છે અમને ડિક્ટેટ કરનારી કે તમારે કઈ રીતે દવા કરવી, કેટલી દવા કરવી, શા માટે કરવી. અને એ માટે હું રિક્વેસ્ટ કરીશ કે મીડિયા પણ પોતે પોતાનો ભાગ ચોક્કસથી જવાબદારીપૂર્વક ભજવશે. તો આમાં હું અમારું ઓપ્થેલ્મોલોજી ફિલ્ડનું જ એક કોમન એક્ઝામ્પલ કહીશ કે તમે બધાએ સાંભળ્યું જ હશે કેટરેક્ટ સર્જરી માટે. હવે કેટરેક્ટ સર્જરીની અંદર એ લોકોએ પેશન્ટની આંખમાં કયો નેત્રમણી નાખવો જોઈએ એ પેશન્ટની જરૂરિયાત પ્રમાણે નહીં, એ લોકોએ જે કેપિંગ આપ્યું છે એ પ્રમાણે કરવાની જે છે એ લોકોએ એક નેક્સસ બનાવી અને બધાને જબરદસ્તી આ નિયમ આપી દીધેલો છે. સેમ વસ્તુ હું કહીશ કે જેમ ડાયાબેટિક રેટિનોપેથી તમને ખ્યાલ હશે કે જેની અંદર અમુક ઇન્જેક્શન્સ આંખમાં લેવા પડતા હોય છે. તો હવે આ જે ઇન્જેક્શન્સ જે પેશન્ટ્સને આંખમાં લેવા પડે છે, તો આ ઇન્જેક્શન્સ માટે પણ એ લોકોએ કેપિંગ આપી દીધું છે કે હવે આ તો પેશન્ટનો વિઝન બચાવવાની વસ્તુ છે. પેશન્ટે એની જે સેવિંગમાંથી જે એના કિંમતી પૈસા જે છે જે એને ઇન્સ્યોરન્સ કંપનીને આપ્યા છે અને એ લોકો આજે એમ કહે છે કે તમારો જો ટોટલ સમ અશ્યોર્ડ જેટલો હશે ને એના 10% પૈસા અમે તમને આપીશું. એટલે આજે એક પેશન્ટ જે બિચારો જે એને 1 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લીધો છે અને 10,000 રૂપિયા જે છે એ આ લોકો આપે છે અને બાકીના પૈસા પેશન્ટને ખિસ્સામાંથી ભરવા પડે છે, જે એની એકચ્યુઅલી સાઇટ થ્રેટનિંગ વસ્તુ છે. કેટલા લોકો આની અંદર આંધળા થાય છે અને એની અંદર આવી જે કેપિંગવાળી વસ્તુઓ એ લોકો એમને ડિસાઇડ કરેલી છે, બહુ ખોટી છે. સેમ લેસિક માટે આપણે જોઈએ તો ચશ્માના નંબર ઉતારવાનો ઓપરેશન, ચલો જે લોકોને 1-2 નંબર છે એ લોકોના માટે તો કોસ્મેટિક વસ્તુ છે, પણ જે લોકોના 5-6 નંબર છે જેમના માટે તો એ એકચ્યુઅલી ડિસેબિલિટી છે. એ ચશ્મા કાઢી દે તો એ માણસ આજે આંધળો છે, એને ચશ્મા ક્યાં મૂકેલા છે એ શોધવાનું એના માટે પોસિબલ નથી. હવે આવા કેસીસની અંદર જે માણસની ડિસેબિલિટી છે એની એને સર્જરી કરાવવા જવી છે અને એ ટાઈમે એ લોકો કહી દે છે કે આ તો તમારી કોસ્મેટિક સર્જરી છે કારણ કે તમારો ચહેરો સારો લગાડવા માટે તમે ઓપરેશન કરાવો છો. તો આ બહુ ખોટી વસ્તુ છે. ઇન્સ્યોરન્સ કંપનીની જે આ ડિક્ટેટરશિપ છે એ જવી જોઈએ અને જે આઉટ ઓફ ઇન્ડિયામાં જે રીતની સ્કીમ્સ હોય છે જેને NHS કહેવાય છે, નેશનલ હેલ્થ સ્કીમ, એ લોકો જે કરતા હોય છે એ ટાઈપનું એક સિસ્ટમ આવવું જોઈએ જ્યાં આગળ ડૉક્ટરના ડિસ્ક્રિપ્શન પર પ્રોપર ટ્રીટમેન્ટ થવી જોઈએ, ના કે જે આ કંપનીઓની અંદર જે બેઠેલા જે અમુક લોકો હોય છે જેમને આઈ ડોન્ટ નો કેટલું નોલેજ હોય છે, પણ એ લોકો જે ડિક્ટેટ કરે અને એ પ્રમાણે પેશન્ટને પૈસા મળે. ને ઇન્ડિયા જેવા પ્રાઇઝ ઇકોનોમિક જે મતલબ ઇકોનોમિક જે કન્ટ્રીઝ છે જ્યાં આગળ બહુ વધારે પડતી પેશન્ટને પ્રોબ્લેમ હોય છે પૈસાની, એવી જગ્યા પર તો ઇન્સ્યોરન્સ કંપની આવું ના કરવું જોઈએ. નહીંતર જો ઇન્સ્યોરન્સ કંપની પરથી લોકોનો ભરોસો ઉઠી ગયો તો મેડિકલ બર્ડન બહુ વધારે છે, જેની પર આપણે ઓલરેડી ડિસ્કશન કર્યું છે. આમાં ખાલી સર એડ કરીએ જે બંને ડૉક્ટર સાહેબે વાત કરી. એટલીસ્ટ હું એવું કહીશ કે આ બધા પેશન્ટ્સ માટે ઇન્સ્યોરન્સ કંપની હા ના કરીને થોડા ઘણા પૈસા તો આપે જ છે, ફૂલ કાં તો પાર્શિયલ ઇન્સ્યોરન્સ કવર કરે છે. વેન આઈ એમ વર્કિંગ ઇન ચાઇલ્ડ ડિસેબિલિટી ફિલ્ડના, તો એમાં એક માઇનસ પોઈન્ટ એ છે કે ઓલમોસ્ટ કોઈ જ ઇન્સ્યોરન્સ કંપની થેરેપ્યુટિકલ એક્સપેન્ડિચર બેર કરતી જ નથી. જ્યારે આપણી કન્ટ્રી જેમાં ફાઇનાન્શિયલ ઇસ્યુઝ ઘણું બધું છે, ચાલે છે, માતા પિતા બંને ઇન્સ્યોરન્સ ધરાવે છે. જો એમના બચ્ચાને કોઈ પણ ડિસેબિલિટી ડિટેક્ટ થઈ, થેરેપી લેવાની છે, ઇટ્સ અ લોંગ ટર્મ થેરેપી, એવરી ડે, એવરી મંથ, યર બાય યર, કોઈ જ ઇન્સ્યોરન્સ કંપની ઓલમોસ્ટ આને કવર કરતી નથી. માઇટ બી ધેર મસ્ટ બી સમ ફ્યુ, પણ એ જ્યારે પણ બિલ મોકલે ને તો એટલા બધા અંદર પ્રોબ્લેમ્સ ગણાવે ને કે એ કરતાં કરતાં પેલો ક્લિનિકલ પ્રેક્ટિસના છે ને પ્રેક્ટિસ ભૂલી જાય. હા, ઓન લાઇટર નોટ, પણ આ હકીકત છે. તો એટલીસ્ટ વિથ ધ હેલ્પ ઓફ ધીસ મીડિયા આઈ વુડ લાઈક ટુ અપીલ ઇવન કે કેસીસ ઇન્સ્યોરન્સ કંપનીએ ખરેખર જાણવા જોઈએ. પ્રિવેલન્સ બહુ છે, જે આજકાલ બહુ ફેમસ એવું ઓટિઝમ. ઇન્ડિયાના બચ્ચાઓનો 2021નો રેશિયો છે 1,00,000માં 700 બચ્ચાનો પ્રિવેલન્સ ઓટિઝમ માટે છે. વેન વન ચાઇલ્ડ ઇઝ સફરિંગ ફ્રોમ ઓટિઝમ, ટ્રસ્ટ મી, આખું પરિવાર સફર કરે છે, નોટ ઓનલી વન, ફૂલ ફેમિલી. હવે જે આપણો ટોપિક છે કે ડૉક્ટર શું ભગવાન છે કે નહીં, તો ડૉક્ટર તો હા ભગવાન છે માની લો. કેમ, એનું કારણ પણ હું આપું. કારણ કે ભગવાન શબ્દનો મતલબ જ પંચતત્વ થાય. યસ ઓર નો, અગ્રી વિથ મી? પંચતત્વ. આપણે બધા ડૉક્ટર કે જે ડૉક્ટર નથી, બધા જ ભગવાનના અંશ તો ખરા જ, પણ હા, ડૉક્ટર ભગવાનનો એક કામ રખું હાથ બની શકીએ આપણે. એના માટે આવી ઇન્સ્યોરન્સ કંપની, અમુક કંપનીની પોલિસીઝ જો હેલ્પ કરે
તો ચાઇલ્ડ ડિસેબિલિટી ફિલ્ડમાં ઘણી હેલ્પ થઈ શકે એવી છે. બિકોઝ પેરેન્ટ્સ માટે પર મંથ 10 થી લઈને 20, 30, 40,000 થેરેપીની પાછળ ખર્ચો કરવો ઓલમોસ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ સર્ટેનલી થઈ જાય છે અમુક જગ્યાએ, જેના કારણે ડિસેબિલિટીનું પ્રમાણ સ્ટેપ બાય સ્ટેપ વધતું જાય છે. અને આવી કન્ડિશનમાં પેરેન્ટ્સ અટેન્શન સ્પાન પેરેન્ટ્સનું પણ ઓછું, પેશન્સ એમનું પણ ઓછું. પછી એવા ઇન્સિડન્ટ્સ બને જે આપણે ટીવીમાં જોઈએ છે, ડૉક્ટર પર હાથ ઉપાડી દીધો, ડૉક્ટરની વાત ના માની, વિન્ડો શોપિંગ કરવા 5 જગ્યાએ જવાનું, કન્સલ્ટિંગના 1000-1500 આપ કરવાના, અને પછી એવરીડેની થેરેપી. પેરેન્ટ્સ આર ફેડ અપ, સોસાયટી ઇઝ ફેડ અપ, અલ્ટિમેટલી નેશન વિલ ફેડ અપ. જો આ વસ્તુ આમની આમ કન્ટિન્યુ રહી તો અગેન ધીસ ઇઝ માય અપીલ ટુ ધ ઇન્સ્યોરન્સ કંપનીઝ ઓન વોટ એવર પીપલ કેન હેલ્પ. આવા બાળકો માટે ખરેખર વિચારવું જોઈએ, એમના માતા પિતા માટે ફાઇનાન્શિયલી કંઈક વિચારવું જોઈએ, અને ક્યાંક થોડોક સપોર્ટ અને હેલ્પ ચોક્કસ કરવી જોઈએ. તો ડૉક્ટર જે ભગવાનનો હાથ બનાવવાનો પ્રયત્ન કરે છે એક બાળક, એક પરિવાર, એક સમાજના જીવનને આગળ લઈ જવા માટે, ક્યાંક થોડી ઘણી સફળતા આપણને બધાને ભેગા થઈને મળશે, જે ઘણું મોટું કોન્ટ્રીબ્યુટ કરશે આપણા નેશન બિલ્ડઅપમાં. થેન્ક યુ. થેન્ક યુ હર્ષભાઈ. આપણે હવે છેલ્લો સવાલ લઈએ. 1 મિનિટ તમે ત્રણેય જણા લઈ શકો. આપણે મીડિયાની વાત કરી, તમે બી વચ્ચે બોલ્યા કે મને યાદ આવે છે મૂવી કલ હો ના હુમાં એમ્બ્યુલન્સ ચેઝ લોયરની વાત થઈ હતી કે ડૉક્ટરના ત્યાંથી ટ્રીટમેન્ટ કરીને નીકળે ને તો તાત્કાલિક તને સારું થયું છે કે નથી થયું તો આપણે કેસ કરી શકીએ. પછી આઈ રિમેમ્બર કબ્બર, બરોબર, એની અંદર બી એ લોકોએ તમે જે કીધું એ પ્રમાણે કે ડેડ બોડીઝને અંદર આઈસીયુમાં રાખીને કન્ટિન્યુઅસ રાખે છે, પણ સાયન્સના જાણકાર લોકો જાણે છે કે આ 2 દિવસ 3 દિવસ રાખીને રાઇગર મોર્ટિસ આવી જાય. સત્યમેવ જયતે મને યાદ આવે છે જ્યારે આમિર ખાને જનરલાઇઝ કરેલું કે નિયતની વાત કરી હતી અને તમે વિશ્વાસઘાત કરી રહ્યા છો, અને કોન્સ્ટન્ટલી એને જનરલાઇઝ કરેલું મોતના સોદાગરના વર્ડ વાપરીને આખી કોમ્યુનિટીને જનરલાઇઝ કરી દીધું. આપણે ક્યારેય એવું નથી કહેતા કે સુશીલ કુમાર એઝ અ રેસલર મર્ડરર છે તો બધા રેસલર મર્ડરર છે, કે સાઇની અહુજા રેપિસ્ટ છે તો આખું બોલિવૂડના સ્ટાર રેપિસ્ટ છે. તો આ 1 મિનિટની અંદર તમે એન્ડિંગ રિમાર્કમાં કે ડૉક્ટર જે સોફ્ટ ટાર્ગેટ છે, શું કરીએ જેથી કે આપણે સમાજના જોડે પાછા જઈ શકીએ, અને મીડિયાનો ઉપયોગ આમાં કઈ રીતે આપણે કરી શકીએ? મારી દ્રષ્ટિએ એમાં બંને વસ્તુ છે, અને એમાં હું સૌથી પહેલું તો જો કે એ જ કહીશ કે ડૉક્ટરો ખુદ પોતાની અંદર ઝાંકે, ખુદ પોતાને તપાસે, અને એનું સ્ટ્રોંગ રીઝન પણ છે શા માટે ખુદને તપાસે. કારણ કે સદીઓથી ડૉક્ટર પેશન્ટ રિલેશનશિપમાં પેશન્ટો હંમેશા ડૉક્ટરનો ભરોસો જ કરતા આવ્યા છે, એને માન જ આપતા આવ્યા છે. બધી વાત સાચી છે. તો પછી આજે ચેન્જ આવ્યો તો એમાં ક્યાંક ને ક્યાંક ડૉક્ટરનો પણ હાથ છે, ક્યાંક એમણે ધર્મ ચૂક્યા છે, ક્યાંક એ લોકોએ ભૂલો કરી છે, ક્યાંક લાલચમાં લપટાયા છે, ક્યાંક ગેરમાર્ગે દોરેલા છે લોકોને, અને એ વસ્તુ રિપીટ ના થાય. જો આપણું ખુદનું ઘર ચોખ્ખું હશે તો પછી કોઈની મજાલ નથી કે કોઈ આપણી ઉપર એક આંગળી પણ ઉપાડી શકે. જ્યારે આપણો ખુદનો માયલો ચોખ્ખો હશે ને ત્યારે કોઈની મજાલ નથી કે આપણને કોઈ એક્યુઝ કરી શકે. માટે તમામ તબીબ મિત્રોને પણ હું આ મંચથી વિનંતી કરીશ કે જો આપણે ખરેખર સન્માન ઈચ્છતા હોઈએ તો ફરી શુદ્ધ ભાવથી પેશન્ટની ટ્રીટમેન્ટ કરવી પડશે. શુદ્ધ ભાવનો અર્થ મફત નથી થતો, એ હું તમને કહી દઉં. સાહેબે કીધું એમાં હું થોડુંક એડ કરવા માંગીશ કે ડૉક્ટરો જ્યાં આગળ બી કોઈની ભૂલ હોય ત્યાં તો સરખું કરવું જ જોઈએ, પણ સાથે એક આજે ઓવરઓલ જે સોશિયલ મીડિયાના જે જમાનામાં આપણે જે જોઈએ છે ને ત્યાં આગળ દરેક જગ્યાએ આપણે એવિડન્સ આપવો પડે છે. કોઈ બી વાત આપણે જ્યારે કરવા જઈએ છીએ ને ત્યારે એવિડન્સ વગર કોઈ વસ્તુ થતી નથી, અને એટલા જ માટે એક વર્ડ છે એવિડન્સ બેઝડ મેડિસિન. એ આજે નેસેસિટી છે કોઈ પણ ફિલ્ડમાં આવીએ. અને હવે આની અંદર કેવી મતલબ યુરોપમાં યુએસમાં તો આ વર્ષોથી છે કે કોઈ પણ રિપોર્ટ કર્યા વગર એ લોકો એક પેરાસિટામોલ સાદી તાવની ગોળી નથી આપતા. ભારતમાં તો આપણે ઘણું બધું આપણે રિપોર્ટ કર્યા વગર આપતા હતા, પણ આજના જે પેશન્ટ જે ગૂગલ પર વાંચીને આવી રહ્યા છે એમને રિપોર્ટ જોઈતા હોય છે. હવે ઘણી વખત આપણે રિપોર્ટ જ્યારે આ કન્ફર્મ કરવા માટે કરાવતા હોઈએ ત્યારે પેશન્ટ એમ વિચારે છે કે જઈને આ જે છે આને કંઈક સાંઠગાંઠ છે તો આ રિપોર્ટ કરાવે છે, અને જો કદાચ રિપોર્ટ નથી કરાવતા અને ટ્રીટમેન્ટ કરીએ છીએ તો કે આણે ખોટી ટ્રીટમેન્ટ કરી છે અને આ નેગ્લિજન્સ છે ને ત્યાં આગળ કન્ઝ્યુમર કોર્ટમાં જાય છે. તો અહીંયા આગળ બે બાજુ જે છે ને એ હાથ બંધાતા હોય છે ડૉક્ટર્સના. પણ આઈ ફીલ કે મતલબ જે પેશન્ટ જો ખરેખર સમજશે કે જઈને આ ડૉક્ટર જે છે એ એમના ભલા માટે જ કંઈક કરી રહ્યા છે, અને જે હકીકત જે છે કે જે સાહેબે કીધું કે જે પેશન્ટ અને ડૉક્ટર વચ્ચેનો જે સંબંધ જે છે
એ આપણે સારી રીતે મીડિયાના માધ્યમથી જે છે એ સારો કરીશું તો આગળની જનરેશન્સને આવો જે અભાવ છે વિશ્વાસનો એ નહીં થાય. સર, ડૉક્ટર અને પેશન્ટનો એક જે રિલેશન છે ને, સંબંધ, એ ઇક્વલી પ્રપોઝનલ કરવાની જરૂર છે. પહેલી વસ્તુ, આ અત્યારે ક્રોસમાં પ્રપોઝનલ ચાલે છે કે ડૉક્ટર સોફ્ટ તો પેશન્ટ હાઈપર, હે ને, અને ડૉક્ટર હાર્ડ તો પેશન્ટ માઇટ બી ડબલ હાઈપર. હા, આ તો જોવા મળી રહ્યું છે. આ એક સંબંધને ઇમ્પ્રૂવ કરવા માટે એટલું જ કરવાનું છે, જેમ બે સરે કહ્યું કે ડૉક્ટરે પોતાની પ્રેક્ટિસ ચોખ્ખી, એટલે કટ ટુ ધ મેઇન પોઈન્ટ નાવ. પેશન્ટે પણ કદાચ એ જે ડૉક્ટરના ત્યાં ગયા છે, વિચારીને ગયા છે, સમજીને ગયા છે, એમના વિશે સર્ચ કરીને ગયા છે, થોડો ભરોસો રાખો. એ શું કહે છે, કેમ કહે છે, કદાચ તમારે કદાચ 2% જ ખાલી વધારે એને ખબર છે, હું માનો, પણ વધારે ખબર છે ને, એમની વાતનો ભરોસો કરો અને થોડા સેન્સિટાઇઝ તમે પણ થાઓ કે જે વ્યક્તિ છે એ માણસ જ છે. ભગવાન છે કે એની અલગ વસ્તુ છે, માણસ તે પણ થાક્યો હશે, કંટાળ્યો હશે, ઘણી બધી વસ્તુ એના ફેક્ટર પણ હશે. થોડું સમજો એને, પણ એ તમને ચોક્કસ સારી ટ્રીટમેન્ટ આપવા જ બેઠો છે. કારણ કે ડૉક્ટરમાં સાહેબ જે વસ્તુ છે ને, કે આપણે છે ને વ્હાઇટ કોલર જોબ કરીએ છીએ, આપણે કદાચ ગુસ્સો આવશે ને કે કંઈક કહેવું છે ને પેશન્ટ એના ભલા માટે, તો પણ હાર્ડ વર્ડ યુઝ નહીં કરી શકીએ. કેમ? કારણ કે ખુરશી પર બેઠા છીએ. તો આપણે ઓલવેઝ એમના ભલા માટે કામ કરીએ છીએ. એમને સમજવું પડશે, એમને આપણને સપોર્ટ કરવો પડશે, અને હેન્ડ ટુ હેન્ડ જાઓ. તમે થોડા સોફ્ટ થાઓ, એ થોડા સોફ્ટ બને. આ જ રીતે આ સંબંધ ખરેખર સુધરી શકશે. જેન્યુઇન પ્રેક્ટિસ અને જેન્યુઇન રિલેશનશિપ વિથ પેશન્ટ. થેન્ક યુ. થેન્ક યુ હર્ષભાઈ. થેન્ક યુ ત્રણેય પેનલિસ્ટનો, વિસ્મિતભાઈ, પાર્થભાઈ અને હર્ષભાઈ. સો આ હતા આપણા જે 3 ટોપિક. જો આપણે એનો ટેક અવે મેસેજ લઈએ તો પહેલાં જે આપણું પેનલ ડિસ્કશન હતું એની અંદર એ ખબર પડી કે ઇન્સ્યોરન્સનો વ્યાપ વધારવો જરૂરી છે. હું હંમેશા એડ કરું છું કે આયુષ્માન ભારત છે, પણ તો પણ લોકોએ ઇન્સ્યોરન્સ લેવું જ જોઈએ, કેમ કે આયુષ્માનમાં બધું કવર થતું નથી. બીજું, પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપનો જમાનો છે અને સરકારે કોમ્યુનિટી સેન્ટર્સ વધારવા જોઈએ. પણ મહત્ત્વના જે બીજા 2 મુદ્દા હતા એની અંદર એ બી આવે છે કે ડૉક્ટરોએ પોતાને આઈનામાં જોવાની જરૂર છે, અને એના સાથે જો સાહેબે વિસ્મિતભાઈએ કીધું એ પ્રમાણે આપણે શુદ્ધ અને ચોખ્ખા હોઈશું તો સામેવાળા જોડે આપણે સારી રીતે વાત કરીને આગળનો પક્ષ મૂકી શકીશું. અને છેલ્લે આવે છે હેલ્થ ઇન્ફ્લુએન્સર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હજી સમય બાકી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હજી એકદમ અકબંધ સાયન્સ નથી થયું. એ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી પ્લીઝ ડૉક્ટર્સને પૂછ્યા વિના પોતાની જાતની સેલ્ફ ટ્રીટમેન્ટ કરવાનું ના રાખો, અધરવાઇઝ બહુ જ આગળ જતાં તકલીફ થઈ શકે એમ છે. આ તો આજના આપણા 3 પેનલ ડિસ્કશન આપણે આજે એનો અંત કરીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ વિષય ઉપર આપે આપના વિચારો પ્રસ્તુત કર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ આપનું સ્થાન ગ્રહણ કરી શકો છો. હવે આપણે વિરામ તરફ જઈ રહ્યા છીએ, ત્યારે મંચ ઉપર આમંત્રિત કરીશ શૈલીભાઈ તિબક, જેઓ ઇન્ડિયા સેલ્સ હેડ સંભાવ ગ્રુપ. નમ્ર વિનંતી શૈલીભાઈને કે તેઓ મંચ ઉપર આવે અને આભાર વિધિ પ્રગટ કરે. તાળીઓથી આપણે વધાવીએ. સૌથી પહેલાં તો હું આ મંચ ઉપરથી ઊભો રહીને બધા જ જેટલા બી આમંત્રિત મહેમાનો છે, બધા જ ડૉક્ટરો, એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અહીંયા અમારા આમંત્રણ ઉપર અહીંયા આવ્યા અને અમારી સાથે આ ઇવનિંગ વિતાઈ. બીજો આભાર હું વ્યક્ત કરીશ ટ્રસ્ટ અને ગવર્મેન્ટ હોસ્પિટલોનું, જે અમારા આમંત્રણ પર અહીંયા આવ્યા અને એવોર્ડ સ્વીકાર કર્યું. એ સિવાય પ્રાઇવેટ હોસ્પિટલ્સ, ડૉક્ટર્સ જે અમારા આમંત્રણ પર અહીંયા આવીને અમને એવોર્ડ સ્વીકાર કર્યું, બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ મંચ ઉપરથી. તો વીટીવી ન્યૂઝ કોન્ક્લેવ અને ધન્વંતરી સમારોહમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.